જે કથાને મેદાનમાં લાવ્યા એ મહાપુરુષ એવું કહેતા કે કીર્તનનો ઉલટો અર્થ નર્તકી થાય છે. આ ડોંગરે બાપાનો કીર્તન એને આમ ઊંધું વાંચો તો નર્તકી, અને રામાયણમાં લખ્યું છે માયા ખલુ નર્તકી વિચારે. પરમાત્માની માયા એ નર્તકી છે. ડોંગરે બાપા કહેતા કે ભગવાન નામનું જે કીર્તન કરે છે એની પાસે માયા રૂપી નર્તકી એ કીર્તન કરનારને મોહિત નથી કરી શકતી, એની પાસે માયા ટકતી નથી. માટે કીર્તનનો મહિમા છે. કલૌ કેશવ કીર્તન. આ કળિયુગમાં આપણે ક્યાં ધ્યાન કરી શકવાનું? થોડું ઘણું ધ્યાન રાખીને જીવીએ તો બસ છે. જે કરી શકે મેં આગળ પણ કહ્યું કે કરી શકે બધા મહાન છે. આપણે ક્યાં મોટા મોટા યજ્ઞો કરી શકીએ, ક્યાં કલાકો સુધી પૂજા અર્ચા કરી શકીએ? આપણા માટે તો કેવલ પ્રભુ કૃષ્ણનું નામ, ભગવાન નામ એક જ માત્ર આશ્રય છે. એટલા માટે ભગવાન શિવને કૈલાસના વેદ વિદિત વટવૃક્ષની નીચે શિવજી વિરાજમાન છે. પાર્વતી આવ્યા છે. પાર્વતીએ ભગવાનને પ્રશ્નો પૂછ્યા છે 9. મારા મોહનું હરણ, મારી શંકાનું સમાધાન મને રામકથા સંભળાવીને કરો. શિવજી શાંત રસમાં ડૂબીને બહાર આવ્યા છે. ભગવાનનું ચરિત્ર કહેવા માટે પાર્વતીને 2 વખત આપ ઉપકારી છો, આપ ધન્યવાદને પાત્ર છો એવું સન્માન આપીને શિવજીએ કહ્યું દેવી, બ્રહ્મ તત્વ, બ્રહ્મ છે ને એ દેવ પણ નથી ને દેવી પણ નથી. આ બ્રહ્મન એ જે રાષ્ટ્રગીતમાં છે એ સીધો બ્રહ્મ, એ કોઈ દેવ દેવીને સ્તુતિ નથી કરી. સૌથી ઉપર પરબ્રહ્મ જે છે, પરાત્પર બ્રહ્મ જે છે એના માટે આ બ્રહ્મન બ્રાહ્મણો એમ કહીને જે વાત કરી છે. તો જે બ્રહ્મ છે દેવી, આ દેવતાઓ જે છે એની પાછળ અસુરો પડે તો એ પગથી ભાગે, દોડે, એવા દોડે ભાગે. એ હાથથી બીજાને મારે, હાથથી એને કામ કરવા પડે. કોઈ યજ્ઞ કરે તો યજ્ઞનું ફળ પોતાના હાથ બહાર કાઢીને દેવતાઓ સ્વીકારે. પણ બ્રહ્મ તત્વ દેવી એવું છે કે એને પગથી ચાલવું નથી પડતું, એને હાથથી કોઈ કર્મ કરવા નથી પડતા. એને મુખ વગર એ સ્વાદ લે છે, શરીર વગર બધાને સ્પર્શ કરે છે, આંખો વગર બધાને જુએ છે, કાન વગર બધાનું સાંભળે છે, અને જ્ઞાનેન્દ્રિય વગર બધાની સુવાસ લે છે. આવી જેની અલૌકિક કરણી છે એવું જે પરમ તત્વ છે એ નિરાકારમાંથી સાકાર બને એના દેવી ઘણા કારણો છે. થોડા ગીતાના ન્યાયે એમણે કહી દીધું કે આ જગતમાં આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે પરમાત્મા નિરાકારમાંથી સાકાર, અને સાકારની વ્યાખ્યા સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન તુલસી પીઠાધીશ્વર જગદગુરુ રામભદ્રાચાર્ય એમણે બહુ ગજબની વ્યાખ્યા કરી કે સંસ્કૃતમાં અ અને ન એ જ્યારે 2 વપરાય ત્યારે વિદ્વાનોએ એના અર્થો કરવામાં બહુ ધ્યાન રાખ્યું. નિરાકારમાં ન આવ્યો છે એટલે નિરાકાર એટલે હવે આકાર વગરનું નહીં, પણ એક એવો નિરાકાર જેમાંથી અનેક આકારોનો જન્મ થાય. આવું સંસ્કૃતથી એને સિદ્ધ કર્યું. અકાર પણ નકારાત્મક છે, જેમ કે કાર્ય કરો પણ અકાર્ય ન કરો. પ્રમાદી અપ્રમાદી રહો પણ પ્રમાદી ન બનો. ક્યાં લગાડવો ન કે એને તો સંસ્કૃતના આટલા મોટા વિદ્વાન સાહેબ
તો આમ જોતો તો મને એક પુસ્તક મોકલ્યું, એમણે જ મોકલ્યું, એ હું જોતો તો મેં કીધું આ કેટલો મોટો નિરાકારમાં અને સાકારનો આખો પડદો તોડી નાખ્યો. રામાયણમાં એક શબ્દ છે બાપ, ઉત્તરકાંડમાં કાગભૂસુંડીજી બોલ્યા છે ગરુડની સામે કે પરમ તત્વ આપણને કેમ નથી, આ સતીને એક જન્મ ગયો તોય નથી સમજાતું. નહીતર એણે જોયું છે કે રામ બ્રહ્મ છે, એનું ઐશ્વર્ય જોયું, એની વ્યાપકતા જોઈ, બધું જોઈ લીધું ગયા જન્મ, પણ હજી મગજમાંથી ગયું નહીં. ત્યારે રામાયણમાં એક બહુ સરસ શબ્દ, હૃદય જમનિકા બહુવિધિ લાવી. આ જમનિકા એટલે શું? જેના હૃદયમાં જમનિકા લાગુ પડી હોય એને રામ રહસ્ય નહીં સમજાય. કાગભૂસુંડી કહે છે ગરુડને કે જે રામની લીલાએ ગરુડ તમને મોહિત કર્યા, એ રામની લીલાએ મને બહુ મોહિત કર્યો છે. એ કોને મોહિત કરે? કે જેના હૃદયને જમનિકા લાગે. જમનિકાનો અર્થ છે પડદો. જેના હૃદય ઉપર અનેક પડદા પીડ્યા હોય છે, એ બૌદ્ધિક તર્ક જ કર્યા કરશે, એને હૃદયની વાત સમજાશે. જમનિકા માની પડદાઓ. હૃદયમાં કેટલા પડદા ગણી બતાવો. કયો શેર છે તમારો? વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ, રાખ્યા છે કિંતુ કેટલા પડદા ગણી બતાવો. આનું નામ જમનિકા. દાદા પાસે બેસીને ભણતો ને ત્યારે એક એક શબ્દોના અર્થો આવતા હતા. આનું બેટા આ અર્થ થાય. આપણા હૃદયમાં તો કેટલા પડદા. એક મોટા મોટો પડદો આપણા હૃદયમાં છે, હૃદય દંભ. દંભ એ આપણા હૃદયનો એક મોટું કર્ટન, મોટો પડદો છે. જે મને તમને માનસના પણ બે અર્થ થાય, ત્રણ, મારી દ્રષ્ટિએ ત્રણ. માનસ એટલે હૃદય, માનસ એટલે માણસનું મન. માનસ રોગની ચર્ચા રામાયણમાં આવે છે ત્યારે માનસ એટલે મનોરોગી, અને માનસ એટલે રચિ મહેશ નિજ માનસ રાખા. માનસ એટલે હૃદય, અને માનસ એટલે માણસ. માનસ એટલે માનુષ. રસખાન જ્યારે કહે છે ત્યારે માનુષ શબ્દનો પ્રયોગ કરે. માનુષ શબ્દનો પ્રયોગ કરે. નંદકી ધેનું થરાય બિચારો, એવું એનું જે પદ છે. તો માનસના બે અર્થ. એ ક્યારેક મનવાચક પણ છે ને હૃદયવાચક પણ છે. અયોધ્યાકાંડમાં વાલ્મીકીજી જ્યારે રામજીને રહેવાના સ્થળ બતાવે છે ત્યારે ક્યાંક મનમાં વસો ને ક્યારેક હૃદયમાં વસો, કારણ કે ત્યાં એક જ અર્થમાં મન અને હૃદય. યદ્યપિ મન અને હૃદય એ બંને, મન હંમેશા તર્ક ઉપર ભરોસો કરે છે, હૃદય હંમેશા શ્રદ્ધા ઉપર ભરોસો કરે. પરંતુ આપણે હૃદય હોવા છતાં આપણે રામ રહસ્ય સમજી શકતા નથી, કારણ કે અનેક પ્રકારની જમનિકાના પડદાઓ આપણે અહીંયા રાખ્યા છે. એમાં પહેલો પડદો દંભ છે. એનું ભજન જો વધશે, એનું જ નામ, એની જ માનસી પૂજા, એના જ નામનો જપ યજ્ઞ, એનું જ ધ્યાન અને એની જ કથા આવી એક નિષ્ઠા આવશે, તેથી આ બધા પડદાઓ ધીરે 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 હટવા માંડશે ને આપણે નહીં હટાડી શકીએ તો એ હટાવી દેશે. રહેતા થા સદા પાસ મેં લેકિન छिपा हुआ. શૈલેષના બાપાનું નામ શું? બટુક બાપુ. એની પાસેથી પેલું સાંભળે. દયા
મારા તો બહુ ઉપર જતા હતા ને શૈલેષે ક્યાં ચાલ્યો રહે છે, ક્યાં નો ક્યાં જાય, પાર સપતમાં ઉડી જાય સાહેબ. ઓહો તો હૃદયનો પહેલો પડદો છે સાધકો, મારા કલ્યાણ મિત્રો, મારા ભાઈ બહેનો, મારા ફ્લાવર્સ, મારા પારેવડાઓ. પહેલો પડદો દંભ છે. બીજો પડદો અહંકાર છે. આપણે થોડાક ચતુર હોઈએ તો ખબર ન પડવા દઈએ, પણ હૃદયનો એક પડદો છે અહંકાર. આ એક બીજો. આ બધા બહુ સિલ્કી કર્ટન છે, બહુ રૂપાળા પડદાઓ છે, ખબર ન પડે. આપણને એમ લાગે કેટલા ઘરની બારીઓ કેટલી સરસ લાગે છે, પણ હકીકત એ વરદાન નથી, અભિશાપ છે. જીવન ને સત્યને જોવામાં બાધા છે. હૃદયનો ત્રીજો પડદો છે સાહેબ, અને તે છે જે વસ્તુ આપણે જોઈએ છીએ એને મૂળ સ્વરૂપમાં જોવા દેતી નથી. આ ત્રીજા પડદાનું કામ. તમારા મકાનમાં તમે બારી બંધ કરી દો ને સવારનો સૂરજ ઉગે તો દેખાય જ નહીં, પણ તમને એમ થાય કે ના ના આમ બારી તો ખોલી નાખીએ, પણ પડદો રાખીએ તો સૂરજનું થોડોક અજવાળાનો આભાસ થાય, પણ સૂર્યનું મૂળ તત્વ દર્શન થતું. આ હૃદયનો ત્રીજો પડદો. એકાબીજાના વ્યવહારમાં કપટ કરવું એ હૃદયનો ચોથો પડદો છે. અને 2-5 જણા જોતા હોય આપણી સામે, એમ લાગે કે ના ના આ માણસ તો બહુ જપ કરે છે, એ વખતે બેરખાનો સ્પીડ વધારી દેવી એ 5મો પડદો. અમારે અમરદાસ બાપુ એમ કહેતા, બાપુ મહારાજ કેટલી માળા ફેરવો છો રોજ? તો કે જેવી ભીડ હોય એટલે જાણે અડધાની મોટર મૂકી હોય એટલી માળા ઝપટથી અમે ફેરવીએ છીએ. ભીડ હોય. આ બધા પડદા છે. આને જમનિકા કહેવાય બાપ. રામચરિત માનસના 7 સોપાનમાં 7 જણાએ જે પડદાઓ રાખ્યા છે સાહેબ, આ કથા બહુ ગહન છે. 7 પાત્રોના હૃદયમાં જે હૃદયની જમનિકા લાગી છે, તમને તરત જ એમ થશે કહી દો ને, પણ આજે રામ જન્મ સુધી લઈ જાઓ, પણ હું કહીશ માનસમાં શું નથી. ઓહો, મારી નાખ્યા આ ગ્રંથ. અમારો કલ્યાણદાસ બાપુ ભજન ગાય છે, સાધુ જીવતા મરો, જીવતા મરો, જીવતા મરો, જીવતા મરો. તમે સારું પુસ્તક લખો ને સાહેબ, તો એના રોયલ્ટીમાં તમને જીવનનો ઓલી થાય, રોયલ્ટી મળે તો જીવન વ્યાપન થાય ને. પણ આવા જે ગ્રંથો છે, શ્રીમદ ભાગવત, શ્રીમદ રામચરિત માનસ, શ્રીમદ ભગવદ્ ગીતા, આ બધા જે ગ્રંથો છે એ જીવતા નથી રાખતા, મારી નાખે. ક્યાંય ના રહેવા નથી દેતા, એટલું તો પાકું, ક્યાંય ના રહેવા નથી કોઈ જગ્યાએ. એવા અદભુત સદગ્રંથો છે. અને કલી પ્રભાવને લીધે સદગ્રંથની ગુફાઓમાં રહસ્યો સંતાઈ ગયા છે. એટલા માટે એ ગુફામાંથી રહસ્યોને બહાર કાઢનારા કોઈ ગુરુની જરૂર પડે છે. એ રહસ્યોને ગુફામાંથી બહાર કાઢી અને કોઈ અધિકારી આશ્રિતને આપે અને એ જગતમાં પ્રસાદનું વિતરણ કરે. પડદા. એક જ પડદો કહું, પછી મને યાદ કરાવજો ભાઈ, પછી હું ક્યારેક કહીશ. મને અત્યારે બધું વેણ ચડે છે, પણ અત્યારે પહેલો પડદો બાલકાંડનો પડદો, સતીએ પડદો રાખ્યો.
પુની પુની હૃદય વિચાર કરી ધરી સીતા કર હતી સીતા, પણ હૃદયથી પણ સમજાય છે. તો આપ બેઠા બેઠા સંકીર્તન કરજો, બને તો બધા જ સંકીર્તન કરજો 2-5 મિનિટ, પછી રામ જન્મની કથા તરફ આપણે આગળ વધીએ. એક તાળી. શ્રી રાધે નમઃ શિવાય. હરિ ઓમ. આપણે ત્યાં ગુજરાતમાં પુનિત મહારાજ એક સમર્થ કીર્તનકાર, વ્યાખ્યાનકાર અને એક સાધુ પુરુષ. એમણે પુનિત રામાયણની રચના કરી, બિલકુલ તુલસીદાસજીનો જ આશ્રય લીધો છે, પણ છંદો બદલ્યા છે. ચોપાઈ છંદ છે, સોરઠા છે, મરાઠી સાખી છે, ક્ષત્રિય કલંક છે, હરિગીત છે, અને જનકલ્યાણ નામનું જે માસિક આવતું એમાં ક્રમશઃ પુનિત રામાયણના હપ્તા આવતા હતા. એમની પરંપરામાં આપણા ગુજરાતમાં ઘણા ભક્તો આવ્યા. એ ભક્તો જ્યારે લોકોને કીર્તન કરાવે ત્યારે એને ગમે તે વસ્તુ લાવી અને લોકોને તાળી પાડતા કરતા હતા. હવે એવું દ્રષ્ટાંત આપતા શ્યામ ભગત, પુનિત મહારાજના 2 પટ શિષ્ય, શ્યામ ભગત અને રામ ભગત. શ્યામ ભગત બિચારા થોડાક હૃદયવાળા, એટલે આમ જ્યાં એ કાંઈ બહુ ફેલાવો ન કરી શકે. અને રામ ભગત જરા એ ઘણો એણે વિસ્તાર કર્યો. એ જરા એમાં ભોળા માણસ હોય ને એ બિચારા એમાં ડૂબી જાય. ઘણા હોશિયાર હોય ને એ બધાની યારી ઓળખાણ કાઢી લે. ઘણાની ડાયરીમાં બધાના નંબર હોય, એકના નંબર હોય. મને એમ થાય કે આટલો બધો સંપર્ક કરીને કરતા શું છે? સંપર્કમાં રહેતા હશે કે સ્મરણ કરતા હશે? કરતા શું છે? આવા ઘણા જેને પોતાના હેતુઓ સિદ્ધ કરવા છે એની પાસે નંબર બહુ હોય. એનો નંબર ક્યાંય ન હોય સમાજમાં, એનો ક્યાંય નંબર હોય જ નહીં. તેરી ગિનતી નહીં દોલત કો દીનતા ક્યાં મહાદેવ, એવી વાત. ખેર છોડો, સૌનો સ્વભાવ એવું બધું છે. ગામડામાં મેં જોયું છે, અહીંયા એકદમ આ વિસ્તાર જે છે આદિ તીર્થવાસીઓનો, અમે ગામડામાં જોયું છે કે માથામાં ટોલા પડતા, લીક પડે, જૂ પડે તો માતાજી માં નવરી બેસે ત્યારે છોકરાને ખોળામાં બેસે ને એના જટિયા ખોલી અને આમ ટોલા કાઢી નાખે. હા તો મેં જોયું. પણ ટોલો એટલે કે એક જંતુ, તમે ટોલો કહેતા હો કે રામભાઈ એને ટોલો કહેવાય? રામભાઈ ક્યાં ગયો? જૂ તો બહુ નાનું, ટોલો તો અવતાર છે, નિરાકારનો સાકાર અવતાર. ટોલો તમે જોઈ, ટોલો તો ભાગ્યશાળીને જ ખબર પડે. એને અમારે ત્યાં ટોલો, જૂ જ કહો, નાની મોટી જૂ, લીક કહો, આ બધા શબ્દો છે. शिव सुत वाहन की त्रिया, सिर पर सोहत सोई. बस कर दो. તો બાપ એ ટોલો તમે આમ આપણા બાળકના માથામાંથી એ જે લીક હોય, જૂ હોય, એને તમે આમ કાઢો અને આમ નાખી દો તો એ ટોલો પાછો ધીરે 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 એ ચડે. એટલે આપણી ગામડાની માવલીઓ, માતાઓ એ આમ ટોલો વાળમાંથી કાઢે અને મેં જે આમ નખ ઉપર મૂક્યા, ડાબા હાથના નખ ઉપર, અને જમણા હાથના નખથી આમ કરીને ટોલો મારી નાખે.
અથવા તો ઘણાની પાસે એવી શક્તિ હોય કે ટોલો હાથમાં લઈને આમ કરે, મેં ઘણા એવા સુલક્ષણ વ્યક્તિઓને જોયા છે, ગમે ત્યાં માખી ઉડતું હોય આમ કરીને માખી ઉડી પતાવી દે, માખી મારના એક જ ઝપટે માખી. એ ટોલો ગોતે, નખ ઉપર કરી આમ કરે અથવા તો આમ કરી. સાહેબ, આપણે હરિનામનું કીર્તન, શ્યામ ભગતનું વક્તવ્ય છે, હરિનામનું કીર્તન કરીએ છીએ ત્યારે પાપના ટોલા બહાર નીકળી જાય, પાપ ભાગે. પણ જેવું કીર્તન બંધ કરો તો પાછા ટોલા ચડે, એટલે તાળી પાડીની ટોલાને મારી નાખવાના છે. હરિનામ લઈએ એટલે ટોલો પાપનો બહાર નીકળે, પણ તાળી પાડીએ એટલે મરી જાય, એટલે પાછા આપણા માથામાં એ ટોલા ચડે નહીં. માટે આ તાળી છે ને એ ટોલા મારવાનું અભિયાન છે. શ્રી રામ જય રામ જય બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરે બાપા